આ દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. તે નિધિ ધ્યાસન તે ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસ તું છે. છતાંય કેટલું બધું એમનું જે ઓરા પડે ને બધું આમ દાદા ભગવાનનું જે બોલતા હોય કરતા હોય આમ આપણને કઈ આમ ત્યાંથી ઉઠવાનું મન ન થાય. હળવાચર એમ થાય કે જોયા જ કરીએ દાદાને, જોયા જ કરીએ. એટલું બધું સાચી વાત છે. એટલે એ પોતે નિરંતર પોતાના જે આત્મ સ્વરૂપમાં રહેતા હોય ને એટલે તમને ત્યાંથી ખસવાનું મન ના થાય. તમે તો દાદાને જાણતા હો પણ દાદાને ઓળખતા ના હોય ને એને ખસવાનું મન ના થાય. અને એમાંય પાછું એમનો ડ્રેસ કેવો, ગ્રહસ્થી જેવો ડ્રેસ કે કોઈને એવું ખબર ના પડે આ જ્ઞાની છે, છતાં એને ત્યાંથી ખસવાનું મન ના થાય. અથવા ત્યાં એને 2-5 મિનિટે બેસવાનું મળ્યું ને અંદર આનંદ થઈ જાય. પેલી વાર આવ્યા અહીંયા ત્યારે તો દાદાને પેલા જોયા જ નતા ને. અહીંયા આવ્યા ત્યારે જ દર્શન થયા ને અને જ્ઞાન બધું રાખ્યું. બરાબર. એટલે આપણને આમ એવું લાગે જ નહીં કે આપણે ક્યાં બેઠા છીએ, શું બેઠા છીએ. હા, પણ એવું લાગે આપણે ઘરની જ વ્યક્તિ છે. હવે આવી ગજબની દશાને આટલું સામાન્ય ભાવે રહેવું, આ તીર્થંકર ભગવાન હોય ને એમની નજીક ના જ હોય. હસતો એ તો છે જ ને. નજીક જઈ ના શકે, ના જવાય. દેવની રત્ના જેવી કોઈ જઈ ના શકે. એ ખાલી નજીકમાં આપણે કેવો ના ભગવાન પછી ગણતો બધા હોય પણ બીજા જઈ ના શકે. આપણે દાનભાઈ જીના પગે દબાઈ જાય. આમને 4 ડિગ્રી બાકી રહી ને એટલે એમની સંપૂર્ણ સહજતા ખુલ્લી થઈ ગઈ. કારણ કે એમનું ચિત્ત કોઈ પણ જગ્યાએ ખેંચાય નહીં ને એટલે સહજ થઈ ગયા. એ સહજતા ખુલ્લી થઈ એટલે સહજતાનું બધાને આકર્ષણ રહે. કોઈ એમને ના જાણતો જુએ ને તો એમને ચોંટી જાય. આપણો દાખલો નતો આપે એકવાર તો ગાડીમાં પેલો એમઆર જતા હતા, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ ગાડીમાં. એક દાદા જતા હતા બરોડાથી બોમ્બે અને એની સામે જ બેઠેલા. એ જતા હતા બરોડાથી ભરૂચ. 1 કલાક દાદાની સામે એની પાટિયા પર બેઠેલો. એક પાટિયા હતા ને લાકડાના પાટિયા, હા મેં બેઠેલો. એ ભાઈએ દાદાને જોયા ને જોયા જ કરે. પછી મનમાં એવો વિચાર નતા આવ્યા કે આ કોઈ ગુરુ છે કે જ્ઞાની છે એવો વિચાર. એને મનમાં તો એવો વિચાર આવેલો કે આ કાકાના મોઢા પર આટલો આનંદ દેખાય છે તો પૈસા બહુ હશે. હા, મોટા સેઠ હશે. પણ એને જોયા જ કર્યું, એનું ચિત્ત ખસ જ નહીં જાય. એટલે બરોડાથી ભરૂચ જતા કલાક લાગે. તેને કુદરતી કશું કર્યા વગર 1 કલાક આ સમય થઈ આ સંજોગો જો. તે ભાઈ જ્યાં પછી 20-25 વર્ષ સુધી મળ્યા ત્યાં શું કહેતા હતા, આપણે સત્સંગમાં ગયા ને તો દારૂ ફોટો જોયો ને ફોટો જઈને ચમક્યા. એટલે કહે છે કે આ જ દાદા ભગવાન છે. હા, આ જ દાદા ભગવાન છે. શું કીધું તો કે આ તો કે મારી સામે ટ્રેનમાં બેઠેલા કે આ 24 વર્ષ પહેલા કેવા વર્ષ પહેલા. હું શું વાત છે, હું કે વાત કરેલી કે ના કશું વાત નથી કરી. હું તારી સામે બેઠેલા વાત ના કરી કે ના કશું વાત નથી કરી. કારણ કે એમના મોઢા પર આનંદ બહુ હતો. પછી કે હું તો ટ્રેનમાં ઉતરી ગયો મારે ભરૂચ જવાનું હતું. પણ પછી મને કે ખુલ્લી આંખે દેખાયા કરે છે અને રોજ રાતે સ્વપ્નમાં આવે છે. 20-22 વર્ષથી પછી આવ્યા કરતા. તો કે આ શું છે, એની દશા છે, એની ભૂમિકા છે. તો ના, દાદા એવા છે કે ચોંટી જાય છે. એટલે આ આખું વ્યવહાર ચારિત્ર. જગતે પુણ્ય જાગશે, આફરીન લોક પુકારશે. લાખો યુગો સુધી આવો, દાદો નહીં અવતરશે.